રાજ્યના ડીજીપી દ્વારા દર વર્ષે રાજ્યની વિવિધ પોલીસ કમિશનર કચેરી અને આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, ત્યારે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ઇન્સ્પેક્શન અંગે પહોંચ્યા હતા, તેમજ આઈજી કે ડીજી કચેરી પર મેલ કે લેખિત કરેલી ફરિયાદના અરજદારોને રૂબરૂ મળી તેની ફરિયાદ સાંભળી તેને ન્યાય મળે તે દિશામાં કામગીરી કરવાની સૂચના આપી હતી. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ ભાવનગર, અમરેલી અને બોટાદના એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીજીપી દ્વારા રેન્જ આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જરૂરી નોંધ સાથે અધિકારીઓને વિવિધ બાબતે સૂચનાઓ આપી હતી. આઈજી ઓફિસમાં ડીજીપીએ 16 અરજદારોને સાંભળ્યા હતા. ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરની કચેરી અને દરેક રેન્જ વડાઓની કચેરીની વાર્ષિક તપાસણી ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને એ વાર્ષિક તપાસણીમાં જે કંઈ આપણને ધ્યાન ઉપર આવે છે તે બાબતે લાગતાવળા અધિકારીઓ સાથે આપણે ચર્ચા કરવા માટે એક નોટ રીડિંગ વ્યવસ્થા કરવામાં આવે છે. એ જ નોટ રીડિંગની સંબંધમાં આજે ભાવનગર રેન્જની વાર્ષિક તપાસણીની કામગીરી માટે આજે અહીંયા આવ્યો હતો. ભાવનગર રેન્જની કચેરીની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવી અને અલગ અલગ પ્રકારના જે રજિસ્ટર્સ મેન્ટેન કરવામાં આવે છે, જે કામગીરી કરવામાં આવે છે, એ સમીક્ષા પછી જે નોંધપાત્ર જે કંઈ વિષયો હતા એ બાબતે રેન્જના વડાશ્રી અને એમના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાર્ષિક તપાસની દરમિયાન જ્યારે મારે આજે ભાવનગર રેન્જની કચેરીમાં આવવાનું થયું ત્યારે ભાવનગર રેન્જના જે 3 જિલ્લાઓ છે, ભાવનગર, અમરેલી અને બોટાદ, ત્યાંના આશરે 16 અરજદારોને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો હતો. એ અરજદારો એવા છે કે જે લોકોએ રેન્જ ઓફિસમાં અથવા મારી ઓફિસમાં ઈમેલના માધ્યમથી અથવા પત્ર વ્યવહારથી અગાઉ એને અરજીઓ કરી હોય, એટલે એ અરજીઓની સ્ક્રીનિંગ કરી આવા 16 થી 20 અરજદારોને આપણે અહીંયા બોલાવ્યા હતા. 22ને બોલાવ્યા હતા, એ પૈકી 16 હાજર રહ્યા હતા અને એમની રજૂઆતો મેં સાંભળી છે અને એ રજૂઆતો સાંભળ્યા પછી જરૂરી કાર્યવાહી થાય એના માટે લાગતા અધિકારીઓને, ખાસ કરીને રેન્જ વડાને અને 3 જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે. અરજી અમે મતલબમાં ખોટા કેસમાં ફસાવાની ધમકી અગાઉ અવારનવાર પોલીસ મારા નાના ભાઈને આપતી હોય અને જે બોટલ જે નેવી ઓફિસરના ઘરેથી પોલીસે ખોટી રેડ પાડી અને જે મોવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાનગતિ કરેલ છે અને જે મારો ભાઈ છે એણે આઈટીબીપીનું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે, તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે હાર્દિકભાઈ જાની, ભદ્રેશભાઈ પંડ્યા, તેમણે લાખ રૂપિયાની માગણી કરી, ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા અને છેલ્લે અમે 40,000 રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાનીને. રજૂઆત કરી, અમે સાહેબને કીધું તો એ લોકોએ તપાસમાં એવું બતાવ્યું કે ભાઈ આ જે નેવી ઓફિસર છે ને એના ઘરેથી બોટલ મળી નથી, પણ ખરેખરમાં એક બોટલ એના ઘરેથી લઈ ગયા હતા એ લોકો, એ પણ ઉપરના અધિકારીની પરમિશન વગર. અને આમાં નિયમ હોય છે કે ભાઈ નેવી ઓફિસરના ઘરે કે કોઈના ઘરે રેડ પાડ્યું હોય તો ઉપરના અધિકારીની પરમિશન જોવે, પણ આ લોકો કોઈ પણ સર્ચ વોરંટ વગર એના ઘરે ગયા. ઘરે એના મમ્મી હતા, બહેનો હતા, તો એ ગાળો બોલી ને એવી રીતના લઈ ગયા સ્ટેશને.